નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 5 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ પેપર ધ ફેન્ટમ પેટ. એટલે પેપર નામનું એક કાલ્પનિક પ્રાણી છે. ફેન્ટમ એટલે કાલ્પનિક અને પેટ એટલે પાલતું પ્રાણી, પંખી બંને માટે વપરાય. ડોમેસ્ટિક હોય એના જેવો સમાનાર્થી શબ્દ છે અને પીએટી હોય તો પેટ એટલે પીઠ થાબડવી થાય, પીએટી. પેપર એટલે મરી પણ થાય, મરી મસાલા. અને પેપર અહીંયા નામનું છે. ફેન્ટમ એટલે કાલ્પનિક, ઇમેજિનરી, અને પેટ એટલે પાલતું અથવા ડોમેસ્ટિક કહેવાય. ઓકે, ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ એટલે દ્રશ્ય વર્ગખંડનું છે, વર્ગખંડમાં ખુલે છે. ઇટ ઇઝ કેઓટિક એટલે અંધાધૂંધી જ થાય એમ તો, પરંતુ અહીંયા નોઇઝી એટમોસ્ફિયર છે, ક્લાસની અંદર અવાજ થાય છે. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ, બહુ બૂમો પાડે છે વિદ્યાર્થીઓ, પેપર અને પેન્સિલને ઉછાળે છે. ફ્લિંગ એટલે ફેંકવું, થ્રો. ટીચર એન્ટર્સ લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન, ટીચર પ્રવેશે છે અને દ્રશ્ય સામે લાચારીથી જુએ છે. હેલ્પલેસલી એટલે લાચારીથી. ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ, પછી સ્મિત સાથે બહાદુરીપૂર્વક ચાલે છે આગળ. ટીચર ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, અ મોમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ, ટીચર આવીને ગુડ મોર્નિંગ કરે એટલે ક્ષણવાર માટે એની પ્રવૃત્તિ બાળકોની અટકી જાય છે. પોઝ એટલે અટકવું. સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, દેન ધ કેઓસ કન્ટિન્યુઝ, ફરી પાછો નોઇસ શરૂ થાય છે. નોઇસ એટલે અવાજ થાય, એમાં NOISE આવે, અને વોઇસ એટલે મધુર અવાજ થાય, VOICE આવે, એ યાદ રાખવાનું. સ્ટુડન્ટ 1 મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય ડેશ. સ્ટુડન્ટ 1 કહે છે કે મેડમ તેઓ જુઓ કે તેઓ મારી વસ્તુઓ ચોરી રહ્યા છે, તેઓ હંમેશા મારી વસ્તુઓ ચોરી જાય છે. સ્ટુડન્ટ 1 આગળ કહે છે કે મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, કે આજે મેડમ આપણે શું કરવાનું છે. સ્ટુડન્ટ 2 મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ, ચાલો મેડમ આજે કંઈક રમૂજી કરીએ. મચ ચેરિંગ એટ ધીસ સજેશન, આ સૂચન પ્રત્યે લોકો ખૂબ જ હર્ષનાદ કરે છે. ચીયર એટલે બૂમ પાડે છે, આનંદથી બૂમો પાડે છે, હર્ષનાદ કરે છે. ટીચર સેઝ નાઉ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, ટીચર કહે છે કે બાળકો આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ, આમ તો પ્રોટેસ્ટ એટલે વિરોધ થાય, પરંતુ અહીંયા એમ સમજવાનું કે વિરોધનો વંટોળ ઉત્પન્ન થયો છે એટલે વિરોધ થાય છે. સ્ટોર્મ એટલે વાવાઝોડું થાય, પણ અહીંયા વિરોધનો વંટોળ. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ, તરત જ ક્લાસની અંદર વિરોધનો વંટોળ ઉઠે છે. એક્સેપ્ટ ફોર પિયા હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ, પિયા સિવાય દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થી વિરોધ કરે છે કે જે પિયા એકમાત્ર ઊભી થઈ અને હર્ષનાદ કરે છે. એક્સેપ્ટ એટલે સિવાય. સ્ટુડન્ટ્સ નો દેટ્સ સો બોરિંગ, ના તે તો કંટાળાજનક છે. શટ અપ પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ, પિયા તું બંધ થા, પ્રાણી બનવાનું ફરી એકવાર તું બંધ કર. યા જસ્ટ બિકોઝ યુ આર બિંગ એનિમલ એક્સપર્ટ, કે હા તું પ્રાણીમાં એક્સપર્ટ છે એટલે તું આ વસ્તુ ડોમેસ્ટિક એનિમલ વિશે ડિસ્કસ કરવાનું વિચારે છે. નો મેમ નથિંગ અબાઉટ એનિમલ્સ, ના મેડમ પ્રાણીઓ વિશે કશું નહીં. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1, અમે તો પહેલા ધોરણમાં આવું બધું ડિસ્કસ કરતા. ધેટ્સ ફોર કિડ્સ, એ તો બાળકો માટેનો ટોપિક છે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ, ચાલો આપણે બીજું કંઈક કરીએ. લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો આપણે પિકનિક માટે જઈએ. ટીચર સે ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, બાળકો આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ડિસ્કસ કરવાના છીએ અને એને આપણે ઇન્ટરેસ્ટિંગ બનાવવાનો છે ટોપિકને. લેટ્સ સ્ટાર્ટ બાય ઇચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ, ચાલો આપણે તમારી ઘરે જે પાલતુ પ્રાણી પંખી જે હોય એના વિશે વાતો શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ બાય ઇચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. વિલ સ્ટાર્ટ વિથ યુ શમા, આપણે શમા તારાથી શરૂઆત કરીએ. શમા સેઝ યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો, those who have been to my house, I have got bunch of rare Angora rabbits. હા, એમ કે તમારામાંથી મોટાભાગના નસીબદાર છે કે જે મારી ઘરે આવી ગયા છે, એ બધાને ખબર છે કે મારી પાસે
એંગોરા રેબિટ્સની જવલ્લે જ જોવા મળે એવી એક જોડી છે. પંચ એટલે જોડી, રેર એટલે ભાગ્યે જ જોવા મળે એવી દુર્લભ એક મારી પાસે જોડી છે, વિરલ જોડી છે એંગોરા રેબિટ્સની. They are very beautiful and they have this long soft fur, so people breed them for the fur to make sweaters. ફર એટલે રૂંવાટી, બ્રીડ એટલે ઉછેર કરવો. તેઓ ખૂબ સુંદર છે અને તેમને લાંબી મુલાયમ રૂંવાટી હોય છે. ફર એટલે રૂંવાટી હોય છે, તેથી લોકો તેમનો રૂંવાટી માટે ઉછેર કરે છે. બ્રીડ એટલે ઉછેર કરે, ટુ મેક સ્વેટર્સ અને એ રૂંવાટી સ્વેટર બનાવવામાં તેઓ કામમાં લે છે. સ્ટુડન્ટ સેઝ યસ મેમ, દે આર રિયલી ક્યુટ. ખરેખર એ સુંદર રૂંવાટી હોય છે. ધ ફર સો સોફ્ટ મેમ, મેડમ આ રૂંવાટી છે એકદમ મૃદુ હોય, મુલાયમ હોય છે. ટીચર સેઝ વેરી ગુડ શમા. હુ ઇઝ નેક્સ્ટ? હવે કોણ છે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર એન્ડ ધેર આર શાઉટ્સ ઓફ મેમ મેમ મી. ઘણા બધા હાથ છે એ ઊંચા થાય હવાની અંદર અને બધા બૂમ પાડે છે કે બેનજી બેનજી, હું બોલું આગળ. ટીચર સેઝ યસ રોહન. રોહન સેઝ આઈ હેવ ગોટ ધ ફિયર્સેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ. રોટવિલર મેં સૌથી ભયાનક કૂતરો છે મારે પેટ એટલે પાલતુ પ્રાણી તરીકે છે. રોટવિલર જાતિનો છે. હિઝ નેમ ઇઝ કિલર. એનું નામ કિલર છે, ભક્ષક. હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. તે ખૂબ ખતરનાક કૂતરો છે પરંતુ એને તાલીમ આપવામાં આવી છે, તેથી આપણામાંથી કોઈને કરડતો નથી. બાઇટ એટલે કરડવું. ટીચર સેઝ થેન્ક યુ રોહન. નેક્સ્ટ સ્ટુડન્ટ 2. આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્સિયન કેટ્સ. મારી પાસે 2 પર્સિયન બિલાડી છે. ટ્વિન એટલે જુડવા. માય અંકલ સેઝ દે આર અ વેરી રેર કલર. મારા અંકલ કહે છે કે આવો કલર ભાગ્યે જ જોવા મળે, આવો દુર્લભ કલર છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. મારે તેમને રોજ સાફ સફાઈ કરવી પડે છે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ બિકોઝ દે આર સો પ્રેશિયસ. તેમના નામ સિલ્વર અને ગોલ્ડ છે કારણ કે તેઓ મૂલ્યવાન છે. પ્રેશિયસ એટલે મૂલ્યવાન છે. ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ ટેક પ્લેસ ઇન માઇમ એઝ પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉનસ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. પછીનું પ્રેઝન્ટેશન છે એ માઇમ એટલે મોઢું બંધ રાખીને થાય છે, કારણ કે ચૂપ એટલે મૂંગા મોઢે થાય છે, કારણ કે પિયા છે એ ઊભા થઈ અને ડાઉન સ્ટેજ જાય છે ડાયરેક્ટલી ઓડિયન્સ સાથે વાત કરવા માટે. સી ઇઝ ટ્રબલ એટલે તે થોડી કન્ફ્યુઝ છે. ટીચર સેઝ કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. ટીચર કહે છે કે ચાલો પિયા, અમે તારા પાલતુ વિશે સાંભળવાનું છે. ધેર ઇઝ સાયલન્સ. એવરી વન ટર્ન્સ ટુ પિયા. ત્યાં શાંતિ છવાઈ જાય અને દરેક પિયા સામે ફરે છે. સ્ટુડન્ટ 3. યસ પિયા, વોટ્સ યોર પેટ? બેટ. ઇટ્સ ધ બેસ્ટ. સ્ટુડન્ટ 3 કહે છે કે હા પિયા, તારું પેટ કયું છે? અને શરત લાગી જાય કે તે બેસ્ટ હશે જ. બેટ એટલે શરત લગાવી. સ્ટુડન્ટ 4. પિયા, ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. ગો ઓન એટલે કન્ટિન્યુ રાખ. પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ ધ પેટ. એવું નહીં કહેતી કે તારી પાસે પેટ નથી એમ. સ્ટુડન્ટ 5. શી હેઝ અ ડોગ. આઈ હેવ સીન ઇટ. ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. ઇટ કેન હાર્ડલી વોક. સ્ટુડન્ટ 5 કહે છે કે એની પાસે કૂતરો છે, મેં તે જોયો છે અને ઘરડો શેરીનો કૂતરો છે, તે ભાગ્યે જ ચાલી શકે છે. હાર્ડલી એટલે ભાગ્યે જ. મચ લાફ્ટર એટલે હાસ્યનાદ સંભળાય છે. સ્ટુડન્ટ્સ, રિયલી પિયા, ઓનલી અ સ્ટ્રીટ ડોગ? મે બી ઇટ્સ અ વુલ્ફ ઇન ડિસ્ગાઇઝ. વુલ્ફ એટલે વરુ ને ડિસ્ગાઇઝ એટલે વેશ પલટો કરીને કદાચ વરુ છે કૂતરાનું સ્વરૂપ લઈને આવ્યું હોય, બને કદાચ. ટીચર્સ ઓલ અરાઉન્ડ. બધા હસી મજાક કરે છે. બેટ, શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. કમ ઓન પિયા, ટેલ અસ. શરત લાગે કે તેની પાસે ખૂબ જ રોમાંચક પ્રાણી છે. ચાલ પિયા, અમને કહે તારા પ્રાણી વિશે. સ્ટુડન્ટ ચાન્ટિંગ એટલે રટણ કરે છે, મોપાટ લે છે. પિયા પિયા પિયા, પિયા પિયા પિયા. પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. પિયા છે ક્લાસની ટોચ ઉપર ધીમે ધીમે જાય છે. એઝ સુન એઝ શી ઇઝ ધેર એવરી વન ઇઝ ક્વાઇટ. જ્યારે તે ત્યાં પહોંચી જાય એટલે દરેક જણ શાંત થઈ જાય છે. ટીચર સેઝ ગોન પિયા, વીડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. ટીચર કહે છે ચાલ પિયા બોલ, અમને તારા પેટ વિશે સાંભળવું ગમશે. પિયા ઓલમોસ્ટ ઇનઓડિબલી. ન સાંભળી શકાય લગભગ એ રીતે બોલે છે. ઓલમોસ્ટ એટલે લગભગ, ઇનઓડિબલી એટલે ન સાંભળી શકાય, ઓડિબલી એટલે સાંભળી શકાય એમ થાય. આઈ હેવ. ધીમેથી બોલે છે મારી પાસે.
સ્ટુડન્ટ સેઝ વી કાન્ટ હિયર યુ, અમે તને સાંભળી શકતા નથી. સ્પીક અપ, સ્પીક લાઉડલી, લાઉડર પિયા. પિયા સેઝ આઈ હેવ અ, ટેક્સ અ ડીપ બ્રેથ એટલે ઊંડો શ્વાસ લે છે. નાઉ ધ ડિસિઝન ઇઝ ટેકન, શી સ્પીક્સ અપ, હવે તેણે નિર્ણય કરી લીધો છે કે બોલવું છે. આઈ હેવ અ મંકી, મારી પાસે મંકી છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ, ક્લાસ રોમાંચથી ભરપૂર છે. એક્સાઇટમેન્ટ એટલે રોમાંચ, એટલે ઇરપ્ટ્સ એટલે આમ તો ધડાકો થાય છે, પરંતુ ક્લાસની અંદર તાળીઓનો ગડગડાટ શરૂ થઈ જાય છે. સ્ટુડન્ટ ઓહ અ મંકી, ગોશ ધેટ્સ સો કુલ, મેન શી ઇઝ લકી. બીજા વિદ્યાર્થીઓ કહે છે અરે મંકી છે, અરે એકદમ બ્યુટિફુલ કહેવાય તો, અને ભલા મિત્રો તે ખરેખર નસીબદાર છે. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમાયરેશન એન્ડ એનવી, એનવી એટલે ઈર્ષ્યા થાય. ઈર્ષ્યા અને વખાણની મિશ્ર લાગણીઓ જન્મે છે ત્યાં. એક્સપ્રેશન્સ એટલે અભિવ્યક્તિઓ. ટીચર સેઝ ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટ હર સ્પીક, ગો ઓન પિયા. ટીચર કહે છે બાળકો એને બોલવા દો, ચાલ પિયા. પિયા સેઝ યા ઓકે દેટ્સ ઇટ એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાવ. પિયા કહે છે કે હા મારી પાસે એક મંકી છે, હવે હું જઈ શકું. સ્ટુડન્ટ 5 કમ ઓન ટેલ અસ સમ મોર અનયુઝ્યુઅલ પેટ એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. ચાલ અમને તારા આ યુનિક પેટ વિશે કંઈક કે, અમારે એના વિશે વધારે જાણવું છે. અનયુઝ્યુઅલ એટલે એક્સ્ટ્રા અથવા યુનિક પેટ વિશે કંઈક કે અમને એમ કે. પિયા સેઝ યાર યસ વેલ. સ્ટુડન્ટ 1 સેઝ સો ક્યુટ એટલે સો બ્યુટિફુલ. સ્ટુડન્ટ 2 સેઝ ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ, વાંદરો છે કે વાંદરી છે, નર છે કે માદા છે. લાફ્ટર એટલે પિયા ગર્લ, ડેફિનેટલી ગર્લ, ચોક્કસ એક માદા વાંદરી છે. લાફ્ટર એટલે હાસ્યનાદ, બધા હસે છે. પિયા ઇટ ઇઝ અ કેપ્યુચિન મંકી, તે કેપ્યુચિન જાતિની મંકી છે. ઓલ સેઝ વોટ. પિયા સેઝ એ કેપ્યુચિન મંકી ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા, ઇટ્સ ક્વાઇટ રેડ. કેપ્યુચિન જાતિની મંકી છે અને સાઉથ આફ્રિકાથી લાવ્યા છીએ, અને એકદમ વિરલ એટલે કે દુર્લભ છે, ભાગ્યે જ જોવા મળે છે. ક્વાઇટ એટલે એકદમ, અને રેર એટલે દુર્લભ. સ્ટુડન્ટ 4 વેર ડીડ યુ ગેટ ઇટ, તે ક્યાંથી મેળવ્યું. પિયા સેઝ માય અંકલ બોટ હર ઇન ચિલી, તે ચિલ્લીમાં લાવ્યા હતા. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર, તે પ્રાણીશાસ્ત્રી છે અને તેથી તે લાવ્યા હતા. સ્ટુડન્ટ સેઝ વાવ દેટ્સ ઓસમ, એ અદ્ભુત છે. હાઉ ઓલ્ડ ઇઝ શી, કેટલી ઉંમરની છે. હાઉ લોંગ હેવ યુ હેડ હર, કેટલા સમયથી તારી સાથે છે. વોટ ડઝ શી ઇટ, તે શું ખાય છે. વોટ ડઝ શી વેર, શું પહેરે છે. વેર ડઝ શી સ્લીપ, ક્યાં સૂવે છે. ટીચર સેઝ ચિલ્ડ્રન ચિલ્ડ્રન કામ ડાઉન, શાંત થાવ બાળકો, કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. મહેરબાની કરીને બાળકો શાંત થઈ જાઓ, નહીંતર મારે તમને લખવાનું કંઈ ટાસ્ક આપી દેવું પડશે. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ, અને તરત જ એક ક્ષણે શાંત થઈ જાય છે બધા. સ્ટુડન્ટ 5 યે ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ, અરે થોડા ફોટા બોટા લઈ આવો. સ્ટુડન્ટ 6 વાય ફોટોઝ, વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. સ્ટુડન્ટ 6 કહે છે ફોટા શું કામ, વાંદરાને જ અહીંયા લઈ આવે એવું પિયાને કહો. સ્ટુડન્ટ મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ, એને કહો કે ક્લાસની અંદર વાંદરાને લઈ આવે. ઓકે યસ યસ લાઇક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ, હા હા આમ કે મંકી શો રાખીએ, મહેરબાની કરીને મેડમ એને કહો. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ, નો પિયા. પિયા તું મંકીને ક્લાસમાં લઈ આવજે, ખરું ને. ટીચર સેઝ ઓલ રાઇટ આઈલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન, આના માટે હું સ્પેશિયલ પ્રિન્સિપલની પરમિશન લઈ લઈશ. પ્રિન્સિપલ એટલે મુખ્ય અથવા આચાર્ય, મેઇન. બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. શમા સેઝ પિયા, હે પિયા ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. શમા કહે છે કે પિયા તને પ્રિન્સિપલ બોલાવી રહ્યા છે. પિયા સેઝ વોટ, વાય, વોટ હેવ આઈ ડન, મેં શું કર્યું, એમ કે શા માટે બોલાવે છે. એન્ટર્સ ધ પ્રિન્સિપલ, હી કોલ્સ પિયા, શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. ત્યાં તો પ્રિન્સિપાલ દાખલ થાય છે, તે પિયાને બોલાવે છે, અને પિયા છે એ ધ્રુજતા એની પાસે જાય છે. ટ્રેમ્બલિંગ એટલે ધ્રુજતા. પ્રિન્સિપલ સેઝ યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી દેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. પ્રિન્સિપાલ કહે છે કે હા પિયા, તારા ટીચરે હમણાં જ મને જાણ કરી કે તારી પાસે એક બ્યુટિફુલ પેટ છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, અદ્ભુત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા.
મને લાગે છે કે તે મંકી છે ને સ્કૂલમાં લાવવું એ અદ્ભુત આઈડિયા છે. તે શું એનું નામ ગરમ મસાલા રાખ્યું છે? પેપર. પિયા સેઝ પેપર. એકચ્યુઅલી પેપરનો બીજો મિનિંગ મરી થાય. મરી એટલે મસાલા છે. પ્રિન્સિપલ સેઝ પિયા વોટ્સ રોંગ વિથ યુ? તને શું તકલીફ છે? નોટ ફિલિંગ વેલ ડિયર. બેટા તને આજ સારું નથી લાગતું? ધેન આઈડ રિયલી બેટર કોલ યોર બ્રધર. તો મારે તારા ભાઈને બોલાવવા પડશે. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. આઈલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી એન્ડ ધેન આઈલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉ ઇઝ ધેટ? મને એનો મોબાઈલ નંબર આપે, હું તેને વાંદરા વિશે પૂછી લઈશ અને પછી હું તેને કહીશ કે તે તને ઘરે લઈ જાય. આ વિચાર કેવો લાગે છે તને? પિયર્સ ઇઝ ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ એટલે એકદમ સીધા ટટ્ટાર થઈ જાય છે. નો નો સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. આઈલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. હું મારા ભાઈને જાતે જ કહી દઈશ. હું અત્યારે ઓકે છું, કમ્ફર્ટેબલ છું. અબાઉટ ધ મંકી આઈ મીન. મંકી વિશે હું જાતે જ કહી દઈશ એમ કે. પ્રિન્સિપલ સેઝ વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. તે તારો સગો ભાઈ જ છે. સી he'll take you to the sick room. He can call your parents from my mobile and at the time I can ask about the monkey. Now isn't that grand? એમ કે તે તને સિક રૂમ એટલે બીમાર માટેના રૂમમાં લઈ જશે. તે તારા પેરેન્ટ્સને મારા મોબાઈલમાંથી ફોન કરી દે છે અને સાથે સાથે હું એને એમ પણ પૂછી લઈશ આ મંકીને બધું શું, તો શું આ અદ્ભુત આઈડિયા નથી? યસ અવિક, કમ હિયર પ્લીઝ. અવિક ત્યાં એન્ટર થાય છે. એનો ભાઈ છે પિયાનો. અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. જમણી વિંગમાંથી દોડતા દોડતા આવે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું મારી સિસ્ટરને ફરી પાછી તકલીફ થઈ? પ્રિન્સિપલ સેઝ નો. પિયા સેઝ યસ. પ્રિન્સિપલ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ. મને લાગે છે કે તારી સિસ્ટરની તબિયત બરાબર નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ. મને ખબર નથી કે શું થયું છે. She seemed fine until I started asking her about your monkey. તે ઓકે હતી, કમ્ફર્ટેબલ હતી જ્યાં સુધી મેં એને મંકી વિશેના પ્રશ્ન ન પૂછ્યા ત્યાં સુધી તે ઓકે હતી. અને જ્યારે મેં મંકીના પ્રશ્ન શરૂ કર્યા પૂછવાના ત્યારથી એને થોડી બેચેની લાગે છે. અવિક સેઝ મંકી. પ્રિન્સિપલ સેઝ હા, યસ યસ. યુ મસ્ટ બી કન્ફ્યુઝ વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી. હા, તું કન્ફ્યુઝ થયો હશો કારણ કે ગરમ મસાલા છે, કાળી મિર્ચીના બધું શું છે. બટ યુ સી બેટા, ઇટ્સ લાઇક ધેટ ધીસ. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી. સેન્સેશન એટલે સંવેદના જગાડી છે. એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહ જગાડ્યો છે. હા, પણ તારી બેન પિયા છે એમણે ક્લાસની અંદર સંવેદના જગાડી છે, સનસનાટી ફેલાવી છે કે એમણે એમ કીધું છે કે તમારે ત્યાં પેટ મંકી છે ઘરે. પેપર, યસ અ સેન્સેશન, યસ પેપર નામનું એક મંકી છે એમ કહી અને તેમણે વર્ગની અંદર સંવેદના એટલે સનસનાટી જગાડી છે, ઉત્સાહ જગાડ્યો છે. અવિક સેઝ સો પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી? તો પેપર છે મંકી એ તારા મગજમાં ઘૂસી ગયું છે ખરું ને? પિયા નોડિંગ એટલે નકારમાં માથું ધુણાવતા કહે છે કે શી. અવિક સેઝ વોટ? પિયા સેઝ શી પેપર ધ શી મંકી હેઝ ગોન ટુ માય માઇન્ડ. અવિક પ્લીઝ, આ મંકી છે મારા મગજમાં ઘૂસી ગયું છે. અવિક મહેરબાની કરીને. અવિક નો, એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. અવિક કહે છે કે આ મારી નાદાન સિસ્ટરનો વાંક છે. સિલી એટલે મૂર્ખ થાય પણ અહીંયા નાદાન લેવાનું. માય પેરેન્ટ્સ નોઈંગ દેટ શી કાન્ટ હેન્ડલ એન એક્સાઇટમેન્ટ ફોર લોંગ હેવ સેન્ડ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. મારા પેરેન્ટ્સને એવું જાણ્યું કે આ પિયા છે એ ઉત્સાહ છે, આનંદ છે એને જીરવી શકશે નહીં, પચાવી શકશે નહીં લાંબો સમય, એટલે મારા પેરેન્ટ્સે એ મંકીને સાઉથ અમેરિકા પાછું મોકલી દીધું છે. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ. ઓહ, દેટ્સ જસ્ટ ટુ બેડ. અરે એ તો બહુ ખરાબ થયું. ગોશ, ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટ. અરે કલ્પના કરો, ઇમેજિન એટલે કલ્પના કરો કે બિચારી પિયા છે એ અરેસ્ટ એટલે એ વિચારોમાં જો ગૂંચવાઈ ગઈ હોય તો ગાંડી થઈ જાય, પાગલ થઈ જાય. આમ તો અરેસ્ટ એટલે ધરપકડ થવી, પણ પિયા જો એમાં વિચારોમાં જો ગૂંચવાઈ ગઈ હોત તો એ ટેન્શન અથવા ડિપ્રેશનમાં પણ આવી જાત. અવિક સેઝ યહ આઈ વોઝ હોપિંગ દેટ શી વુડ બી. મને એવું લાગે છે કે કદાચ આવું જ થશે. હોપ એટલે અપેક્ષા રાખતો હતો કદાચ આવું બને.
I wish I could have shipped her back to South America jungles and kept the monkey instead. અવિક કહે છે કે મને એવી ઈચ્છા થાય કે આને મેં જહાજમાં મોકલી દીધી હોત સાઉથ અમેરિકા તો સારું હતું અને એની જગ્યાએ પેલી વાંદરી છે એને અહીંયા રાખી હોત તો સારું હતું. બેલ રિંગ્સ, પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ. બેલ વાગે એટલે પ્રિન્સિપલ અને ટીચર બાળકોને વિંગ્સ તરફ મોકલે છે. પ્રિન્સિપલ સેઝ વેલ વેલ ધેટ્સ એન એન્ડ ઓફ ધેટ. સારું, તો આપણે આ બાબતનો અંત લાવીએ છીએ. ટુ બેડ વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રીચર. ખૂબ ખરાબ થયું આપણા માટે, આવા અદ્ભુત પ્રાણીને આપણે મુલાકાત લઈ શકશું નહીં. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. ચાલો બધા ક્લાસમાં બેસો. ટીચર સેઝ કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. ટીચર કહે છે કે ચાલો દરેક વ્યક્તિ ક્લાસમાં ફરીથી પાછા અને રિસેસનો ટાઈમ પૂરો થઈ ગયો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી એન્ડ મટરિંગ એન્ડ ગમલિંગ, પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. લીવ એટલે છોડવું, ડ્રેગ એટલે ઢસડવું, અનવિલિંગલી એટલે અનિચ્છાએ ઈચ્છા વગર, મટર એટલે બોલવું અને ગ્રમલ એટલે ફરિયાદ કરવી. સ્પોટ એટલે જગ્યા થાય. એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી એન્ડ મટરિંગ એન્ડ ગ્રમલિંગ, પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. જ્યારે બાળકો જગ્યા છોડે છે, અનિચ્છાએ તેમના પગ જમીન પર પછાડતા જાય, ગણગણ કરતા જાય છે, ફરિયાદ કરતા હોય એ રીતે બળાપો ઠાલવતા જાય છે, ત્યારે પિયા સ્ટેજની નીચે જમણી સાઈડમાં પોતાનું જગ્યા લે છે, બેઠક લે છે. પિયા સાઈડ એટલે બાજુમાં, થેન્ક્સ અ લોટ એટલે ખૂબ ખૂબ આભાર. અવિક યુ હેવ સેવ્ડ મી, બાજુ ઉપર ફરીને અવિકને કહે છે કે તે મને બચાવી લીધી. અવિક ધેટ્સ નોટ ઇનફ, આટલું પૂરતું નથી. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન, આખો મહિનો તારી ચોકલેટ તારે મને આપવી પડશે. પિયા સેઝ ઓહ નો ભૈયા પ્લીઝ, મહેરબાની કરીને બધું રહેવા દે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.